હેલો દોસ્તો, રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં ને? મેં પણ મજામાં છીએ. તો આજે અમે આવ્યા છીએ મારા મોટા બેનના ઘરે. જો તળાજા છે, મારા મોટા બેનનું ઘર છે ને આ મારી બેનનું ઘર છે. જો આવું ઘર છે ને અમારા મોટા બેનનું ઘર છે. સૌથી મોટા છે ને માથે રહી. જો આવું ઘરનો બહારનો નજારો છે. જો મારા મોટી બેનનું ઘર છે. તો હાલો આપણે અંદર જઈએ. હાલો તમને બતાવું ઘડી કરી. તો જો મારી બેનને બધા બેન ચાર બેનો ભેગ્યું થઈ. મારી મમ્મી પણ અહીં આવેલા છે. તો જો અહીંયા બધા ઘરમાં છે. આ જો મારા સૌથી મોટા બેન છે. આ મારા મમ્મી, પછી આ એનથી નાની, હા મનીષા બેન છે. પછી આ મારીથી નાની, મારી કરતા મોટી લાગે. લાગે ને હે. તો એટલા અમે ચાર બહેનો છે ને અમારી મમ્મી છે. પછી આ મારી સૌથી નાની બેનના ઘરવાળા અમારે નેન્સી બેન. જો હું તાર નેન્સી ને કેમ હોવા દો ને અમારા પંછી, મારી ભાણકી. જો કા પંછી બેન આજ નિશાળા ગઈ ને તું કેમ ઘરે રહી હે? આજ તો બધું ભેગું થઈ ગયું એટલે નિશાળે કા. હા જો અમારો ભાણિયો છે. કા રીવાન ને શું થયું? એ રીવાન અને મજા નથી ને એટલે એમ કરે. ચાલો દોસ્તો અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો. જો મારા મમ્મી એવું ભાવનગર જાય છે ને વડાવા જાય છે. જો હા પ્રગતિ સ્વાગત કરવા આવી છે. હા તમે તારે વિદાય કરવા હજી વાર છે. વિદાય જેમાં મમ્મીની બેહી ક્યાં તમારી ગળા મળી લેજો. હા જો બેસી ગયા. બા ટાટા. કેટલા હરખાઈ ગયા ભાવનગર જાવ એટલે. જો ભાઈ ગઈ હતી. જો અમે બધી બહેનો આવ્યા છે એ વળાવા. મમ્મીને જ મળવા આવી હતી મોટી. હાલો ઉષાબેન, અમે એમ જો મોટા બેનના ઘરે જાય છે. અમારા મોટા બેન આવે છે. આ નીચે નાના બેનનું ઘર હતું. આ છે મોટા બેનનું છે ને આપણે જો તમને બતાવીએ અમારા મોટા બેનનું ઘર. જો બોર્ડ મારેલું છે નોંધારાનો આધાર. આ જોયો એ કમેન્ટ કરજો અને ઓળખતા હશે આમ તો નોંધારાના આધારને. વિક્રમભાઈ બારિયા બતાવ્યું નોંધારાના આધાર. તો ઓળખતા જ હશે બધા, એમ તો યુટ્યુબમાં જોતા હોય ને. તો જો અહીંથી દાદરે ચડવાનું છે. હા હાલ ભાઈ. હા જો ધીમે ધીમે આવજે હો નેન્સી. જમા નેન્સી આવે છે. જો ચડી ધીમે ધીમે ચડજે હો બેન. આરામાં નેન્સી બેન માથે ચડે છે. ચડી જાઓ ગાય ઘા. હા આવી ગયા એટલા ને. જો આવું ઘર છે મોટી બેનનું. વિક્રમભાઈ બારિયા મારા જીજુ થાય હોય. જો સ્વામિનારાયણના ધર્મ પાળે હોય. ભગવાનની મંદિર છે. કેટલું મસ્ત છે. ધર્મ પાળે સ્વામિનારાયણ ભગવાનનો. લાઈક કમેન્ટ શેર કરતા રહેજો દોસ્તો. મસ્ત છે હો. હાલો તો આમાં અમારી બેનનું ઘર કેવું લાગ્યું તમે કમેન્ટ કરીને કહેજો પાછા દોસ્તો. તો તમને આગળ પણ વિડીયો બતાવશું. હાલો દોસ્તો જો મારા બેનના ઘરેથી નીકળીને હવે અમે તળાજામાં જઈએ છીએ. આથી તળાજાનો રસ્તો છે. આ બાજુ જો તળાજાનો ડુંગરો દેખાય કે ડુંગરો ન દેખાતો પણ વાદળું ચડેલું છે. આપણે તળાજાની અંદર જઈએ છીએ. તળાજામાં જવાનું લેવા. તો અમારા વિડીયોમાં તમે બનાવી તો અમે તળાજા બજારમાં જવાનું.
ગેટ બતાવું છું. આ છે તળાજાનો ગેટ છે. આપણે ગાડીમાં જવાનું છે એટલે તમને શોર્ટ વિડીયોમાં બતાવશું દોસ્તો. હાલો જો અંદર ઘડી ગયા. પછી જો આ બાજુ છે ને એ ગોપનાથ જવા રસ્તો છે ને આ છે પિત્તરપુર ગોપનાથ ને ઉત્તરી એ બાજુ જવાનો રસ્તો છે. ને આપણે તળાજાની અંદર ગળી ગયા છે ને મારી બેનની રહી છે લક્ષ્મીનગરમાં. તો આપણે આગળ જઈએ. તો આ છે બલદાયાનું દવાખાનું. ને હવે ડુંગરો પણ આવી ગયો છે. જો તળાજાના ડુંગરો છે. ટ્રાફિક કેવી છે બતાવી ને તળાજા. તળાજાની બજાર અને તળાજા દોસ્તો અમે તળાજામાં ખરીદી કરવા આવ્યા ને તો વરસાદ આવી ગયો. કેટલો બધો વરસાદ આવ્યો. ઘરે કેમ જાવ જો તમે વરસાદ બતાવો કેટલો બધો આવે. જો આવો વરસાદ આવે એક રહ થઈ ગયો. પાંબા પડે જો તળાજા હો. આમ જો પણ પાણી કેમ જાય મને આ છે શેલ. શેલમાં આવીને ઊભા હો પાછળ શેલ છે. તળાજાનો શેલ છે. વરસાદ આવે છે તો અમારે ઘરે કેમ જવું. વરસાદ બંધ થાય ત્યાં સુધી તો જવાય નહીં કેમ કે એમાં નેન્સી હારે છે. દોસ્તો જો આમાં અંધારું થઈ ગયું. વરસાદ રહી ગયો છે ને પેટ્રોલ પુરાવીને હવે અમે ઘરે ભાગ્યા છીએ. વરસાદ રહી ગયો. વરસાદ કેટલો આવ્યો છો. તો અમારા વિડીયો તમને કેવો લાગ્યો લાઈક તમે શેર કરજો. અને જો અમે ગાડીનું પેટ્રોલ પુરાવી દીધું છે ને હવે અમે અમારા ઘર તરફ જઈએ છીએ. અમારા બેનના ઘરે જઈને વી આવ્યા. તો અહીં પેટ્રોલ પંપ છે. જો ગાડી આવે છે. આ પેટ્રોલ પંપ છે ને હવે અમે જઈએ છીએ દોસ્તો. હવે ઓલી બાજુ જો વરસાદ અંધારેલો છે તો અમે જલ્દી વહેલા છે ઘરે પહોંચી જઈએ. તો અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કમેન્ટ શેર કરતા રહેજો દોસ્તો. અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે બાય.